भाबर सुईग्राम हाईवे पर जैन देरासर स्थित एबीआई बैंक के एटीएम पर बीते गुरुवार की रात एक अज्ञात व्यक्ति पैसे निकालने आया तो उसने एटीएम पर जोर से हाथ मारा और एटीएम की स्क्रीन को क्षतिग्रस्त कर दिया, जिसकी मौके पर जांच की गई। सीसीटीवी की जांच के बाद एक व्यक्ति ने एटीएम को अपने हाथ से क्षतिग्रस्त कर दिया और बाइक लेकर चला गया। इस मामले में बैंक मैनेजर राजेश कुमार ने पुलिस को सूचना दी। भारतीय स्टेट बैंक भाबर शाखाना हाईवे पर आवेला एटीएमમાં ગઈકાલ રાત્રે સાંજે 8:53 થી 8:54 ની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મુક્કો મારી ને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાભર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માંગ્યો હતો, જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા, એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન છે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે। જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે। તો એની ઘટનાની જાણ ભાભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલાં અમે હાથ ધર્યા છે। આ પહેલાં આવી કોઈ ઘટના બનેલી ખરી છે? આ પહેલાં આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમાં એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા। ત્યાર પછી તેઓ આવ્યા નહોતા। એ સિવાય બીજી એક પહેલાં ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમમાં આવીને બીજાના એટીએમ લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો, તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો હતો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી। એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે, સમાજ સેવાઓ માટે અને ભાભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે। એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે। महंगी बिजली बिल की समस्या से छुटकारा पाइए, सोलर सिस्टम लगाइए। जी हाँ, आपके लिए बेहद आसान हुआ सोलर सिस्टम लगवाना। संपर्क करें एमिटी इलेक्ट्रॉनिक्स कॉर्पोरेशन, कृष्णा नगर, मथुरा। जैसा कि मैंने आपको बताया कि भाई इसका ROI 25% है, यानी 25% का रिटर्न है। इसके हिसाब से देखा जाए तो जो लागत आप लगा रहे हैं वो लागत आपकी 4 साल में निकल आएगी।